આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે વાત કરી કે મેદસ્વીતા મુક્ત ભારત, ઓબેસિટીથી છુટકારો, અને એ છુટકારો એટલા માટે ઓબેસિટીના કારણે જે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ થતા હોય જેવા કે ડાયાબિટીસ છે, બીપી છે, આ બધાની અંદર એ મેદસ્વીતા પણ એક મેજર કારણ રહ્યું છે. આજે મહેસાણા જિલ્લા પ્રશાસન દ્વારા, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી દ્વારા ડૉક્ટર જગન્નાથ દીક્ષિત કે જે આના ઉપર છેલ્લા 12-15 વર્ષથી કામ કરી રહ્યા છે, અને હવે તો જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વાત કરી હોય એટલે લોકો સુધી આ વાત, અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ ઓબેસિટીની ચિંતા કરી અને એની સલાહ સૂચનો, માર્ગદર્શન, એની જે પણ કોઈ ટ્રીટમેન્ટ અને જીવન જીવવાની જે પદ્ધતિ છે બદલવાના વિષય સાથે આરોગ્ય વિભાગે પણ શરૂઆત કરી છે. ત્યારે આ જિલ્લા પ્રશાસન દ્વારા આ કાર્યક્રમ ઓબેસિટી અને ડાયાબિટીસ પણ રિવર્ટ થઈ શકે. રિવર્ટ એટલે કે તમારા ખાનપાનની એક પ્રક્રિયા, પદ્ધતિ, જીવન જીવવાની પદ્ધતિ દ્વારા એને તમે કંટ્રોલ પણ કરી શકો અને દવાથી મુક્ત થઈ શકો. એ પ્રકારના અભિગમ સાથે બંને ડાયાબિટીસ અને સાથે મેદસ્વીતા માટે ડૉક્ટર જગન્નાથ મિશ્રજીને અહીંયા બોલાવ્યા છે મહારાષ્ટ્રથી. એ અહીંયા મહેસાણામાં સ્પેસિફાઈડ જે અહીંયા લોકો આવ્યા છે એમના વચ્ચે આ વિષયો, વિચારો મૂકી અને આ મહેસાણાથી આપણે શરૂઆત કરીશું.